યુનિટ નંબર 4 ઇન સ્ટાન્ડર્ડ 7 ધોરણ 7 માં આજે સ્ટડી કરવાનું છે યુનિટ નંબર 7 જેનું ટાઇટલ છે ક્યુ ઓફ યસ નો યુનિટ નંબર 4 જે છે તમારું ચોથું યુનિટ એનું ટાઇટલ આપણે આપેલું છે ક્યુ ફોર યસ નો મીન્સ કે ક્વેશ્ચન પૂછે છે અને એનો આન્સર આવશે યસ નો તો એમાં શરૂઆત કરીએ તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 40 ઉપર એક્ટિવિટી નંબર 1 પેજ નંબર 40 માં એક્ટિવિટી નંબર 1 છે રીડ એન્ડ એન્જોય થોડાક એવા આપણને પેરેગ્રાફ આપ્યા છે એના ઉપરથી થોડા એવા ક્વેશ્ચન આન્સર આપ્યા છે તો પહેલા તો આપણે પેરેગ્રાફ જે છે એ રીડ કરીશું અને એના ઉપરથી જે ક્વેશ્ચન આન્સર છે એ જોઈતા જશું તો ફર્સ્ટ છે પાર્થ સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ શું કહે છે પાર્થ નામનો બોય છે એ સરને કહે છે એના શિક્ષકને કે સર શું તમે મને સજા આપશો મેં કંઈ ન કર્યું હોય છતાં પણ Teacher says, no, of course not. Na, ચોક્કસ નહીં. Parth says, I have not done my homework today. તો પાર્થે શું કીધું કે જો મેં કંઈ કર્યું નથી તો તમે મને સજા નહીં આપો મીન્સ કે સરને એવું છે કે કોઈ એને તોફાન નહીં કર્યા હોય મીન્સ કે એટલે એને સજા મળશે નહીં એટલે કે ના ચોક્કસ તે કંઈ ન કર્યું હોય તો તને સજા નહીં મળે તો પાર્થે શું કીધું તો કે હા તમે હોમવર્ક પણ કરેલું નથી તો મને સજા મળે તે મીન્સ કે તમે આપશો નહીં તો શું કહે છે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે તો મેં આજે મારું હોમવર્ક કરેલું નથી તો એના ઉપરથી ક્વેશ્ચન 1 છે ફર્સ્ટ ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક શું પાર્થે તેનું હોમવર્ક કર્યું હતું તો હોમવર્ક કર્યું હતું આપણે ખબર છે નથી કર્યું હતું એટલે જે પ્રશ્ન પૂછે છે તો લખો જવાબ એમાં સાથે સાથે જે લખાવું છું એ નોટ ડાઉન કરતા જજો No, Parth did not do his homework. There is second. Will the teacher punish Parth? શું શિક્ષક જે છે એ પાર્થને પાર્થ નામનો જે સ્ટુડન્ટ છે એને પનિશ કરશે એને સજા આપશે તો આપણને ખબર છે કે હોમવર્ક નથી કર્યું તો એની સજા તો એને મળશે તો જવાબ લખો yes the teacher will punish Parth ત્યારબાદ થર્ડ teacher will punish Parth because અધૂરું વાક્ય છે એને પૂરું કરવાનું છે કે ટીચર જે છે એ પાર્થને પનિશ કરશે કારણ કે તો એમાં આગળ લખો he has not done his homework. He has not done his homework. કારણ કે તેને પોતાનું હોમવર્ક જે છે એ કર્યું ન હતું આગળ બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે તુષાર says Jigar your father was black a few months ago but now he is looking very fair શું કહે છે તુષાર નામનો બોય જીગરને કહે છે કે જીગર તારા પપ્પા થોડા દિવસો પહેલા કેટલા બધા કાળા હતા તો હવે તો એ લુકિંગ વેરી ફેર તો હવે એ કેટલા રૂપાળા લાગે છે જીગર સેઝ યસ યુ આર રાઈટ હા તું સાચો છે તુષાર સેઝ ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ શું તે રૂપાળા થવા માટેની ફેરનેસ ક્રીમ જે આવે એ લગાવે છે જીગર સેઝ નો હી ડઝન્ટ ના તે એવું નથી લગાવતા તુષાર સેઝ ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન તો શું એને બ્યુટિશિયન એટલે કે જે આપણે કહીએ ને કે પાર્લર જે છે તો એ પાર્લરમાં તો કોઈ બ્યુટિશિયનને કોઈ ડોક્ટરને અથવા તો કોઈ પાર્લરમાં એને ટ્રીટમેન્ટ કરાવી જીગર સેઝ સી બિફોર 2 months જો 2 મહિના પહેલા હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ તે ઓઇલની મિલ હતી તેમાં કામ કરતા હતા એન્ડ નાઉ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ અને હવે તે લોટની જે મિલ આવે છે એ લોટનું જે કારખાનું છે એમાં કામ કરે છે મીન્સ કે ઓઇલ મિલમાં હતા તો ત્યારે ત્યાંનું વેધર અને ત્યાંના જે વાતાવરણ અને એનું વર્ક જે હતું એ કેવું હતું તો કે એની ડાર્કનેસ જે છે એને લાગતી હતી અને હવે લોટનું કારખાનું છે તો લોટ ઉડે છે એટલે એ હવે કેવા લાગે છે ફેર લાગે છે આવી વાત થઈ છે આગળ એના ઉપરથી આપણને પ્રશ્ન છે ફર્સ્ટ ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ શું જીગરના પપ્પા જે છે એને ફેસ ક્રીમ એપ્લાય કર્યું હતું ફેરનેસ ક્રીમ તો આપણને ખબર છે નહીં તો લખો એમાં આન્સર નો
Jigar's father did not apply a face cream. Second, did Jigar's father consult a beautician? શું તેમને કોઈ બ્યુટિશિયન સૌંદર્ય માટે જે છે સુંદરતા માટે કોઈ કન્સલ્ટ ડોક્ટરને કે કોઈ પાર્લરમાં એને કન્સલ્ટ કરેલું હતું? તો એમાં પણ નહીં. તો જવાબ લખો નો. Jigar's father did not consult a beautician. Third, did Jigar's father work in a coal mill? શું જીગરના જે ફાધર છે એ કોલ મિલમાં કામ કરે છે? તો કોલ મિલમાં નહીં, પહેલા ઓઇલ મિલમાં હતા અને પછી ફ્લોર મિલમાં હતા. તો એમાં પણ જવાબ નો થી આવશે. તો લખો એમાં આન્સર નો. Jigar's father did not work in a coal mill. Work in a coal mill. ત્યારબાદ થર્ડ, ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે? ટીચરે પૂછ્યું કે શા માટે તું આજે મોડો છે? ચિંટુ સેઝ સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. તો શું કીધું ચિંટુએ કે હા સર હું આજે થોડો લેટ છું, થોડો મોડો છું. આઈ વોઝ ઇન અ હરી. હું થોડી ઝડપમાં છું. તો I pressed the toothpaste very hard. અને એ કારણથી ઝડપ કરતો હતો તો એ કારણથી મેં મારી જે ટૂથપેસ્ટ છે એને થોડી વધારે પ્રેસ કરી દીધી. and the whole paste came out. અને પેસ્ટ જે ટ્યુબમાં હતી એ બધી જ બહાર આવી ગઈ. I tried very hard to put paste back into the tube. અને તેથી મેં બધી પેસ્ટને ફરી પાછી ટ્યુબની અંદર નાખવા માટે ટ્રાય કરી. I tried for more than an hour. અને મેં 1 કલાક કરતાં પણ વધારે જે છે એને નાખવા માટેના પ્રયત્ન કર્યા. બટ આઈ ફેલ્ડ. પરંતુ હું એમાં નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. અને ત્યારબાદ મેં સ્કૂલે આવવા માટેનો નીકળ્યો, મીન્સ કે સ્ટાર્ટ કર્યું. સો આઈ રીચ લેટ. અને તે કારણથી હું આજે મોડો આવ્યો છું. તો પહેલો પ્રશ્ન છે ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંટુ જે છે એ પોતે પ્રોપર સમય જે સાચો સમય હતો એ સમયે ઉઠ્યો? તો એ મોડો ઉઠ્યો તો, લેટ ઉઠ્યો તો એટલા માટે. લખો એમાં જવાબ નો. Chintu did not get up on time. Second, did Chintu put the paste back into the tube? So Chintu જે છે એ પેસ્ટ પાછી ટ્યુબમાં નાખી શક્યો? Did he success? શું તે સફળ થયો? તો જવાબ લખો yes. Chintu put the paste back into the tube, but he did not succeed. He did not succeed. Number 3, did Chintu reach the school on time? શું ચિંટુ પ્રોપર સમયે એ શાળાએ પહોંચી શક્યો? તો લેટ પહોંચ્યો તો એમાં જવાબ લખો નો. Chintu did not reach the school on time. ત્યારબાદ ફાતિમા બીબી wanted to get rid of an old cat. ફાતિમા બીબી જે છે એ get rid of an old cat એની જે જૂની બિલાડી હતી એને એ જવા દેવા માંગતા હતા. She asked her husband Mullah Nasruddin to get the cat to a nearby forest and leave here there. તો તેથી એને પોતાના જે હસબન્ડ છે એના પતિ જે છે એને કીધું કે તમે, એનું નામ શું હતું? તો કે મુલ્લા નસરુદ્દીન. તો એને કહે છે કે તમે આ બિલાડીને લઈ જાઓ, આ કેટને લઈ જાઓ અને જંગલમાં તેને હિયર એન્ડ ધેર મીન્સ કે અહીં કે ત્યાં છોડી
દો. After a few days, થોડા દિવસ પછી, Mullah was narrating this incident to his friend Sirajuddin. ત્યારબાદ આ બનાવ બન્યો એના થોડા દિવસ પછી આ વાત આ જે ઘટના જે બની એ આ નસરુદ્દીન જે છે મુલ્લા નસરુદ્દીન એ એના મિત્ર જે સિરાજુદ્દીન છે એને કહેતા હતા, એને વર્ણવતા હતા. મુલ્લા says, I put Kate into a basket. અને આમ કે મુલ્લા જે છે એ આખી ઘટના કહેતા કહે છે કે મેં કેટને બિલાડીને એક બાસ્કેટમાં રાખી. Walk through unknown streets, reach the forest. અને અજાણ્યા ગલીઓમાંથી હું જંગલમાં પહોંચ્યો. I took many trails, turning round and reached a dense grove. મેં જંગલમાં અને ત્યાં સુધી પહોંચવા માટે ઘણા એવા ટર્ન્સ લીધા, મીન્સ કે વાંક વળ્યા, આ તે રાઉન્ડ ગોળ ગોળ ફર્યો અને પહોંચ્યો. Then I opened the basket and the cat jumped out. અને ત્યારબાદ ત્યાં પહોંચીને મેં મારું બાસ્કેટને ખોલ્યું અને જે અંદર બિલાડી હતી એ jumped out એટલે કે બહાર કૂદકો મારીને નીકળી. Siraj says, so finally you got rid of the cat, did Fatima? Thank you. તો શું કહે છે તો ફાઇનલી તે જે આ કેટ જૂની હતી એની તમે જે બિલાડીને તમારે મૂકવા જાને તો એમાંથી તમને છુટકારો મળી ગયો. Did Fatima thank you? અને એનો આભાર જે છે એ ફાતિમાએ માંગ્યો તારી પાસે. Mullah says, no, Fatima thanked the cat. ના, ફાતિમાએ મારો આભાર નહીં પણ બિલાડીનો આભાર માન્યો. Siraj says, why so? Siraj says, કેમ, શા માટે? Mullah says, I came back home because of the cat. હું ફરી પાછો જે ઘરે આવ્યો એ માત્ર ને માત્ર એ બિલાડીને કારણે જ આવ્યો. I followed her. કારણ કે હું એને ફોલો જે છે એ કરતા ઘરે પહોંચ્યો. મીન્સ કે જે મુલ્લા કેટને મૂકવા માટે જંગલમાં ગયા તો પાછા વળતા સમયે એમને રસ્તો ભૂલાઈ ગયો અને બિલાડીને ભલે એ બાસ્કેટમાંથી તો પણ યાદ હતો અને એ એમને ફોલો કરતા કરતા ક્યાં આવે છે ઘરે આવે છે. મીન્સ કે બિલાડીને કારણે ફરીથી ઘરે પહોંચે છે. એના કારણથી ફાતિમા બીબી જે છે એ મુલ્લાને આભાર માનવાને બદલે કોને આભાર માને છે કેટનો એટલે કે બિલાડીનો. તો ત્યાં આપણી એક્ટિવિટી નંબર 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ જે છે એ એક્ટિવિટી છે પણ ઇન ધ ક્લાસ માટેની છે તો એ અત્યારે પોસિબલ નથી તો એને આપણે સ્કીપ કરીએ છીએ. ત્યારબાદ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 તમારા પેજ નંબર 42 ઉપર છે. ડાયલોગ્સ આપેલા છે એ કન્વર્સેશન ઉપરથી આપણને ઘણું એવું જાણવા મળે તો એ જોઈએ આપણે. Mohin Khan is the soldier in the Indian Army. મોહિન ખાન નામનો એક સોલ્જર એક સૈનિક છે કેનો ઇન્ડિયન આર્મીનો ભારતીય સેનાનો. He was at the Kargil border. તે ક્યાં હતા તો કે કારગિલ જે બોર્ડર છે ત્યાં હતા. He is an infantry officer. Infantry officer means પાયદળ, means કે જેને ચાલીને લડાઈ લડવાની હોય એ જે ગ્રુપ છે એમાં એ હતા તો એમના એ ઓફિસર હતા અને છે. Today he is in Gyan Swami Primary School. અને તે પાયદળના શું કહે છે ઓફિસર છે અને આજે ક્યાં આવેલા છે તો કહે છે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ છે ત્યાં એ આવેલા છે. ક્યાં આવેલું છે આ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ તો કે ખાંડલીમાં આવેલી આ સ્કૂલ છે ત્યાં એ આવેલા છે. The students are asking some questions to Mohin Khan. અને ત્યાંના વિદ્યાર્થીઓ જે છે એ થોડા એવા પ્રશ્ન મોહિન ખાનને કરે છે. Harsh says, hello sir, we are happy that you are with us. હર્ષ નામનો બોય જે છે એ કહે છે કે હેલો સર, we are happy, અમને ખુશી થઈ that you are with us, કે તમે આજે અમારી સાથે છો. We want to know many things from you. અમે તમારી પાસેથી ઘણી જાણકારી મેળવીશું. મોઇન ખાન says, hello students, you can ask question one by one. અને મોઇન ખાનના સામે કહે છે હેલો સ્ટુડન્ટ્સ, હેલો વિદ્યાર્થી મિત્રો, you can ask question one by one. તમે એક પછી એક તમારા પ્રશ્નોને પૂછી શકો છો. Harsh says, sir, do you have a very busy schedule? શું કહે છે હર્ષ પૂછે છે એનો પ્રશ્ન કે સર શું તમારા પાસે જે તમારું રોજનું સ્કેડ્યુલ તમારું જે આયોજન છે તમારું પ્લાનિંગ છે એ એકદમ બિઝી વ્યસ્તવાળું હોય છે. મોઇન ખાન says, our day starts at 4:30 in the morning. અમારા દિવસની શરૂઆત સવારના 4:30 વાગ્યાથી થાય છે.
We have to get ready for march by 5. શું કે છે આગળ તો કે અમારી જે પછી રેડી થઈને અમારે 5 વાગે શેના માટે પ્રિપેર થવાનું છે, શેની તૈયારી કરીએ છીએ અને શું કરીએ છીએ તો કે કૂચ માર્ચ મીન્સ કે કૂચ કરીએ છીએ. Then we do some exercises. ત્યારબાદ થોડી એવી કસરતો કરીએ છીએ. Sometimes we go for hill climbing too. અને ઘણીવાર અમે પર્વતારોહણ એટલે કે પર્વતનું ચઢાણ કરવા માટે પણ જઈએ છીએ. He just says, oh really? A busy morning. અરે આ તો તમારી ખૂબ જ વ્યસ્ત સવાર છે. Sir, you must be hungry after a lot of exercise. તો આટલી બધી કસરતો કરીને તમને તો ખૂબ જ ભૂખ લાગતી હશે. Do you eat breakfast after exercise? શું તમે કસરત કર્યા પછી તમે સવારનો નાસ્તો લ્યો છો? Mohin Khan says, yes, we do go for breakfast. After breakfast, we practice fighting. હા, ત્યારબાદ અમે સવારનો નાસ્તો લઈએ છીએ અને એ નાસ્તો કર્યા બાદ અમે પ્રેક્ટિસ કરીએ છીએ, તૈયારી કરીએ છીએ શેની તો કે ફાઇટિંગની, ગોળીબારની. આયુષી સેઝ, સર આઈ સો ટેન્ક ઇન અ મૂવી. શું કહે છે આયુષી નામની ગર્લ કે સર મેં ઘણા એવા ટેન્ક જે છે એ મૂવીમાં જોયા છે, બટ આઈ ડીડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પરંતુ ક્યારે એ ટેન્કમાં મેં ડ્રાઈવરને જોયા નથી. Does the tank run by itself? તો આ જે ટેન્ક છે શું તે આપોઆપ ચાલે છે? Moin Khan says, no dear, it doesn't run by itself. There is a driver in a tank. ના વહાલી, it doesn't run by itself. એ પોતાની જાતે ચાલતું નથી. There is a driver in a tank. એ ટેન્કમાં ડ્રાઈવર હોય જ છે. અનંત says, sir, do you drive a tank? તો અનંત નામનો બોય કહે છે કે શું તમે સર આ ટેન્કને ક્યારે ડ્રાઈવ કરેલું છે, ચલાવ્યું છે? મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. ના, મેં નથી ચલાવ્યું. There are some other soldiers for that. તેના માટે બીજા સૈનિકો હોય છે. I can't drive tank because I am an infantry officer. મેં ક્યારેય આ ટેન્કને ચલાવેલો નથી કારણ કે હું પાયલટનો ઓફિસર, પાયલટનો સૈનિક છું. ઓશિન સેઝ, સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી? શું કહે છે સર આ ઇન્ફેન્ટ્રી એટલે શું? મોહિન ખાન સેઝ, ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફેન્ટ્રી એ એક આર્મીનું, એ જે સેનાનું એક દળ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. તે જે છે એ પોતે ફાઇટ કરે છે, લડાઈ કરે છે ઓન ફૂટ એટલે કે પગે ચાલીને. મીન્સ કે ચાલીને કોઈ બીજા એના માટેના જે હોય એમાં એ ક્યારે પાર્ટિસિપેટ કરતા નથી. એને જે ફાઇટ કરવાની છે કેવી રીતે તો કે ચાલીને. We are foot soldiers. અમે જે છે એ પાયદળના સૈનિકો છીએ. We fight the enemies face to face. અમારે એનિમીને, અમારા દુશ્મનોને ફેસ ટુ ફેસ જે છે એની સાથે લડાઈ કરવાની હોય છે. Meet says, so do you carry the weapons with you? તો સર તમે તમારી સાથે જે શસ્ત્રો છે એ લઈ જાઓ છો? મોઇન ખાન says, yes, we have to carry the weapons with us. હા, અમારે અમારી સાથે જે શસ્ત્રો છે એ રાખવા પડે છે. We use the firearms such as a rifle, pistol, machine gun and knife. અમારે અમારી સાથે એવા શસ્ત્રો જેનું નામ કહે છે કે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ, ચપ્પુ જે છે એ રાખવા પડે છે. We have to carry 50 kg of load with us. અમારે 50 કિલો જેટલું જે વજન છે એ અમારી સાથે રાખવાનો હોય છે. નિર્મલ says, sir, do you have your family? નિર્મલ કહે છે સર શું તમારે કુટુંબ છે? મોઇન ખાન says, yes, I have. હા, મારે છે. My wife's name is Sabira. મારી પત્નીનું નામ છે સબીરા. I have 2 children. મારે 2 બાળકો છે. The names are Afzal and Arfin. અને એમના નામ છે એકનું અફઝલ and બીજાનું આરફીન. જાનવી says, does your wife come to meet you there? જાનવી કહે છે કે શું તમારા પત્ની જે છે એ તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન says, no, she can't come. ના, તે આવતી નથી. She writes letter to me. તેની જે છે એ મને પત્રો લખે છે. I call her frequently. અને હું વારંવાર તેને ફોન કરું છું. Anand says, so you can keep a cell phone with you?
શું તો તમે તમારી સાથે મોબાઈલ રાખો છો? ડુ ધે અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ? શું તમારે મોબાઈલ રાખવાની ત્યાં પરમિશન હોય છે? મોહિન ખાન સેઝ યસ they allow us to keep a cell phone. હા, અમારા મોબાઈલ રાખવાની અમને છૂટ હોય છે, પરમિશન હોય છે. but we can't use it during war time. પરંતુ ક્યારે લડાઈના સમયે અમારે એને યુઝ કરવાનો એનો ઉપયોગ કરવાનો હોતો નથી. there are some security reasons for that. અને એ માટે કે અમારે લડાઈ વખતે અમારા મોબાઈલને જે છે એ ઉપયોગ નથી કરવાના, તો એના માટે શું રીઝન છે? તો એના માટેના અમુક સાવચેતીના કારણો છે. હર્ષ says do you miss your wife and children? હર્ષ કહે છે શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો? મોહિન ખાન says yes I miss them. હા, હું તેમને યાદ કરું છું. but I want to protect my country. પરંતુ મારી ઈચ્છા મારા દેશને બચાવવાની છે, એનું રક્ષણ કરવાની છે. so I don't have any regret about it. તો મને એ વાતનો કોઈ દુઃખ નથી. I love my profession. મને મારા પ્રોફેશન જે છે, મારી આ નોકરી છે અથવા તો હું જે મારી ડ્યુટી કરું છું એની મને પૂરેપૂરો સંતોષ છે અને એની સાથે પ્રેમ પણ છે. મીત સેઝ સર ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? સર શું તમારા કુટુંબ જે છે એ તમારા આ જોબને, તમારી નોકરીને માને છે, એને લાઈક કરે છે, ગમે છે? મોઇન ખાન સેઝ યસ ધે લાઈક ઇટ. હા, તેમને પણ ગમે છે. ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. અને એમાં પણ તેઓને મારા અને મારી આ નોકરી પર ગર્વ છે. અનંત સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. અમને પણ તમારા ઉપર ગર્વ છે સર. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન અ પીસ હિયર. તમે ત્યાં રહીને અમારા બધાનું રક્ષણ કરો છો, તેથી જ અમે અહીં શાંતિથી રહીએ છીએ. તો આ જે હતું આખો ડાયલોગ, એના દ્વારા સૈનિકો જે છે, આપણા આર્મી મેન છે, એની મોર્નિંગ કેવી રીતે થાય, એ લોકોનું વર્કઆઉટ કેવી રીતે હોય છે અને એમાં કેવી કેવી સેફટી હોય છે, એ બધી એમની જે લાઈફ વિશેની વાત હતી એ આ ડાયલોગ થ્રુ આપણે જોઈ. ત્યારબાદ એના ઉપરથી થોડા એવા ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચનમાં યસ આવતું હોય તો યસમાં રાઈટ, નો આવતું હોય તો નોમાં રાઈટ. તો ક્વેશ્ચન ફર્સ્ટ, ડુ યુ હેવ અ વેરી બિઝી સ્કેડ્યુલ? શું તમારે ખૂબ જ વ્યસ્ત એવું સ્કેડ્યુલ આયોજન હોય છે? તો એમાં હાનો જવાબ હતો તો લખો યસ માં રાઈટ કરો. ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? કસરત જે છે એ પછી તમે શું કરો છો? તો કે નાસ્તો કરો છો, બ્રેકફાસ્ટ લ્યો છો? યસ, તો એનામાં પણ રાઈટ. થર્ડ, ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? શું ટેન્ક જે છે એ પોતાની જાતે ચાલે? ન ચાલે, એટલે નો માં રાઈટ. ફોર્થ, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? શું તમે ક્યારે ટેન્ક ચલાવ્યો છે? નથી ચલાવ્યો, સામે નો માં રાઈટ. પાંચમું, ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? શું તમે તમારી સાથે ઓજાર લઈ જાઓ છો? લઈ જાય છે એટલે કે ઓજાર મીન્સ કે શસ્ત્રો જે છે એ લઈ જાઓ છો? યસ આવે છે, તો એ યસ માં રાઈટ. ડુ યુ હેવ યોર ફેમિલી? શું તમારે ફેમિલી કુટુંબ છે એટલા માટે યસ માં રાઈટ. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યોર ધેર? શું તમારા પત્ની તમને ત્યાં મળવા માટે આવે છે? નથી આવતા, એટલે નો માં રાઈટ. ડુ ધે અલાઉ ટુ કીપ અ મોબાઈલ? શું ત્યાં મોબાઈલ રાખવાની છૂટ છે એટલા માટે યસ માં રાઈટ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો? એ યાદ કરે છે એટલે યસ માં રાઈટ. ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? શું તમારું કુટુંબ તમારી જે નોકરી છે એને પસંદ કરે છે એટલા માટે યસ માં રાઈટ. તો અહીં એક્ટિવિટી નંબર 3 જે છે એ કમ્પ્લીટ થાય છે. જેટલી વસ્તુ મેં નોટ ડાઉન કરી એ નોટ ડાઉન કરતા જજો અને જે સમજાયું છે એમાં કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો. આજે અહીંયા સુધીનું રાખીએ. આગળ આપણે જોવાનું છે એક્ટિવિટી નંબર 4 થી. તો એક્ટિવિટી નંબર 4 જે છે એ સાથે આપણે ન્યૂ વિડિયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.